નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મધ્ય ગુજરાત પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન દ્વારા હડતાલનું તબક્કાવાર એલાન. ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર IFSC ઇન ઇન્ડિયા સેમિનાર યોજાયો. આણંદમાં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય ડેરી એક્સપો અને પશુપાલનનો પ્રારંભ. દાંતીવાડા સીપુ પાઇપલાઇન યોજના ₹418 કરોડના ખર્ચે સંપન્ન. મધ્ય ગુજરાત પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન દ્વારા હડતાલનું તબક્કાવાર એલાન. મધ્ય ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રવક્તા કંદર્પ વ્યાસ જણાવે છે કે દેશભરના પેટ્રોલ પંપ ડીલર્સની માંગણીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે. તેના સંદર્ભમાં કોન્સોર્ટિયમ ઓફ પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા ભારત સરકારના પેટ્રોલિયમ વિભાગને વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ભારત સરકારના પેટ્રોલિયમ વિભાગ દ્વારા 5/3/2015ના પત્રમાં લેખિત જાણ કરી હતી કે પેટ્રોલ પંપ ડીલર્સ તમામ પ્રશ્નો 31/3/2015 સુધીમાં તેઓના હિતમાં ધ્યાન રાખી નિર્ણય લેવાશે. તારીખ 10/3/2015ના રોજ ભારત સરકારના પેટ્રોલિયમ વિભાગના પ્રતિનિધિ તથા અમારા એસોસિએશનના પ્રતિનિધિ મીટિંગ મળી હતી, જે નિષ્ફળ જતા સમગ્ર દેશમાં તબક્કાવાર આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના પ્રમુખ શ્રી અતુલભાઈ ગાંધીના નેતૃત્વ મીટિંગ મળી હતી, જેમાં નિર્ણય લેવાયો છે કે 11/4/2015ના રોજ પેટ્રોલ ડીઝલની ખરીદી કરવામાં આવશે નહીં. દિન પ્રતિદિન મોંઘવારી વધતી ચાલી છે. પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા કર્મચારી પગાર વર્ષમાં 2 વખત વધે છે. લાઇટ બિલ છાસવારે વધી રહ્યું છે. નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિવિધ વેરા પણ વધતા આવ્યા છે. આ સઘળી રજૂઆત કરી પેટ્રોલ પંપ ડીલર્સ કમિશન વધારવાની વારંવાર રજૂઆત છતાં ભારત સરકારના પેટ્રોલ વિભાગના પ્રતિનિધિઓ ધ્યાન આપવા તૈયાર જ નથી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડ ઓઇલના ભાવ વધતા પેટ્રોલના ભાવ ભારત સરકાર દ્વારા ઘટાડવામાં આવ્યા એ આમ જનતાના હિતમાં છે. તો આ ભાવ ઘટાડાથી દેશભરમાં પેટ્રોલ પંપ ડીલર્સે અંદાજે 5 લાખથી 30 લાખ સુધીના આર્થિક નુકસાન થયું છે. આથી એસોસિએશન દ્વારા ભારપૂર્વકની રજૂઆત હતી કે ભાવ ઘટાડો નક્કી રાખવા, પરંતુ આ તારીખની ધરાર આંગણના કરે ડીલર્સનું હિત વિચાર્યું નથી. પેટ્રોલ પંપ ડીલર્સ દ્વારા જંગમ મિલકતનું રોકાણ થયું છે, તેનું યોગ્ય વળતર મળતું નથી. આ માંગણી 1997થી કરતા આવ્યા છીએ, પરંતુ આ અંગે સરકારનું નકારાત્મક વલણ રહ્યું છે. ભારત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ અપૂર્વ ચિહ્ન કમિટી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે અંગે પણ ભારત સરકારના પેટ્રોલ વિભાગના પ્રતિનિધિ અમલ કરવા તૈયાર નથી. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું છે, જેનો અમે આવકારીએ છીએ, પણ સુંદર ભારતનું સ્વપ્ન સાકાર થાય તેમાં અમે સહભાગી થવા તૈયાર છીએ. જાહેર સાહસોનું જગ્યાએ જેવી કે રેલવે સ્ટેશન, સિનેમાગૃહ પર સ્વચ્છતા અંગેનું દબાણ કરવામાં આવતું નથી. જ્યારે પેટ્રોલ પંપ ડીલર્સને સ્વચ્છતા ન હોય તો દંડ તો ક્યાંનો ન્યાય? આ મીટિંગમાં પંચમહાલના પ્રતિનિધિ સમીર શાહ, એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી મેહુલ પટેલ, કોષાધ્યક્ષ બાપુ ભાટિયા સહિત આણંદ ભરૂચના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. અમારા ઓલ ઇન્ડિયા પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનની કેટલીક માંગણીઓ ઘણા લાંબા સમયથી પેન્ડિંગ હતી. અમારી વારંવારની રજૂઆત છતાં કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટવાળાએ એ માંગણીઓ અંગે કોઈ નિર્ણય ન લીધો. આખરે 5/3/15ના રોજ તેઓએ અમને એક લેખિત આપ્યું કે અમે 31/3/15 પહેલાં તમારા તમામ પ્રશ્નો ડીલર્સના હિતમાં ઉકેલીશું. પણ 10/3ના રોજ અમારી ભારત સરકારના પેટ્રોલિયમ પ્રતિનિધિ સાથે મિટિંગ થઈ, પણ અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન થયું. આથી આખરે તબક્કાવાર આંદોલનનો અમે કાર્યક્રમ યોજ્યો છે. શનિવારે ફક્ત 10થી 6 જ ચાલશે. એક શિફ્ટમાં ચાલી અમે અમારા ખર્ચાઓની બચત કરશું. એ દ્વારા અમે કંપનીને સંદેશો પહોંચાડીશું કે અમારી માંગણી નહીં સ્વીકારીએ તો અમારે તબક્કાવાર આગળ વધવું પડશે. ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર IFSC ઇન ઇન્ડિયા સેમિનાર યોજાયો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર IFSC ઇન ઇન્ડિયાના કોન્ફરન્સ સ્પષ્ટપણે જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં આકાર પામનારું IFSC ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે ગેમ ચેન્જર પુરવાર થવાનું છે. શ્રીમતી આનંદીબેને તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ ફાઇનાન્શિયલ હબના નકશા પર ભારતને મૂકવાનું સપનું સેકેલું સાકાર કરવામાં ગિફ્ટ સિટીની અહેમ ભૂમિકા રહેવાની છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓના જીન્સમાં જ વેપાર વણજ રહેલા છે, એટલે જ બિઝનેસ અને ફાઇનાન્સની બાબતે શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં દેશમાં ગુજરાત હર હંમેશ અગ્રીમ સ્થાને અને પસંદગીનું સ્થળ રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે ગુજરાત એક દશકથી પણ વધારે સમયથી દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે.
ગુજરાતમાં માળખાકીય સવલતોના વિકાસથી સર્વાંગી પ્રગતિની જે દિશા અપનાવી છે તેમાં જનભાગીદારી પણ પ્રેરિત થતા ગુજરાતના વિકાસનું સર્વગ્રાહી મોડેલ દેશ અને દુનિયા માટે બન્યું છે. મુખ્યમંત્રીશ્રીએ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ગિફ્ટ સિટી નવી તકોનું સર્જન કરશે તો દ્રઢ વિશ્વાસ દર્શાવતા જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીનું આ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પુનઃ વિશ્વાસ પ્રસ્થાપિત કરી દેશમાં વિશાળ પાયે રોજગાર સર્જન કરવા અને અસરકારક પુરવાર થશે. શ્રીમતી આનંદીબેન પટેલ IFSC માટે કેન્દ્ર સરકારની મંજૂરીથી ઓફશોર બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને કેપિટલ માર્કેટ માટે ડેવલપમેન્ટ રાઇટ ફાળવવાની કામગીરી શરૂ કરવાનો સંકેત આપતા જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી પૂર્ણતઃ વિકસિત થતા અંદાજે 78,000 કરોડનું રોકાણ સર્જાશે. તેમણે ગુજરાતમાં સર્વાંગી વિકાસ માટે આર્થિક વૃદ્ધિ અને સામરિક ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી આ વર્ષના કુલ આયોજિત ખર્ચમાં 49% હિસ્સો આ ક્ષેત્ર માટે સુનિશ્ચિત કર્યો છે તેનો વિશદ ભૂમિકા આપી હતી. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી રેગ્યુલેટરી ફ્રેમવર્ક ફોર IFC ઇન ઇન્ડિયા વિષયક કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતે ગિફ્ટ સિટીના માધ્યમથી ગ્લોબલ સ્માર્ટ સિટીના નિર્માણનો ભાગીરથ પુરુષાર્થ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી ખાતે આકાર લેનારું ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર દેશનું એક મહત્વનું લેન્ડમાર્ક બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે દેશનું પ્રથમ એવું ગુજરાતનું આ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર દુબઈ, સિંગાપુર, હોંગકોંગ જેવા વૈશ્વિક આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિસની સેન્ટરની તુલનામાં ઊભું થશે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ગુજરાતીની ઉદ્યોગ સાહસિકતાની નોંધ લેતા જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીની સર્જન દ્વારા ગુજરાત દેશભરના રાજ્યોને સ્માર્ટ સિટીના સર્જન માટે માર્ગદર્શક બનશે. શ્રી જેટલીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આપણા ફેડરલ સ્ટ્રક્ચરને વધુને વધુ મજબૂત બનાવવા માંગે છે. તેના કારણે દેશના તમામ રાજ્યોનો સર્વાંગી વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર રાજ્યોની વિકાસ પ્રવૃત્તિને સતત પ્રોત્સાહિત કરે છે. કેન્દ્ર સરકાર એવું માને છે કે વધુ વિકાસથી GDPમાં વધારો થશે, મહેસૂલી આવક વધશે, રોજગારી વધશે અને સર્વાંગી વિકાસને કારણે ગરીબી નિર્મૂલન કરી શકાશે. શ્રી અરુણ જેટલી અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ રેગ્યુલેટરી ફ્રેમવર્ક અને FIC ઇન ઇન્ડિયા પુસ્તિકાનું પણ વિમોચન કર્યું હતું. રાજ્યના નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે ગિફ્ટ સિટી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું ગણાવી જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે વર્ષ 2011માં ગિફ્ટ સિટીના SCZ ને મંજૂરી આપી પરંતુ આ માટેના નીતિ નિયમો 3 વર્ષની રાહ જોયા બાદ રાજકીય ઈચ્છાશક્તિને કારણે હવે શક્ય બન્યા છે. તેમણે આ માટે કેન્દ્રીય નાણામંત્રી જેટલીનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં FISC આવનારા 5 વર્ષમાં દુબઈ, સિંગાપુર અને હોંગકોંગ સાથે વૈશ્વિક સ્પર્ધા કરતો આંતરરાષ્ટ્રીય સેન્ટર બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. આણંદમાં 3 દિવસીય આંતરરાષ્ટ્રીય ડેરી એક્સપો અને પશુ પ્રદર્શનનો પ્રારંભ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શ્વેત ક્રાંતિ નગરી આણંદ ખાતે 3 દિવસીય આંતરરાષ્ટ્રીય ડેરી એક્સપો અને પશુ પ્રદર્શનનો આરંભ કરાવતા રાજ્યમાં પશુપાલન વ્યવસાયના જબરદસ્ત વ્યાપ અને તેના પગલે આવેલી શ્વેત ક્રાંતિનું સફળતાનું સુવાંગ શ્રેય રાજ્યના મહિલા પશુપાલકોને આપતા પશુપાલકોના દૂધ ઉત્પાદન ડેરીમાં ટેકનોલોજીના અદ્યતન સંશોધનો વિનિયોગ કરવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગૌમાતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે આણંદ, ખેડા જિલ્લાના 4 પ્રગતિશીલ પશુપાલકોનું શાલ અને મોમેન્ટો આપી બહુમાન કરાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ડેરી એક્સપોમાં ડેરી ટેકનોલોજીને લગતા અદ્યતન સાધનો ઉપરાંત શ્રેષ્ઠ ઓલાદના દુધાળા પશુનું નિદર્શન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આઝાદી પૂર્વે ભારતના લોખંડી પુરુષ સરદાર સાહેબ ગરીબ દૂધ ઉત્પાદકોનું ખાનગી વેપારીઓ દ્વારા થતું શોષણ અટકાવવાના સરકારી ધોરણે દૂધ વેચાણ વ્યવસ્થાની હાકલ કરી જેને અમૂલના સ્થાપક શ્રી ત્રિભુવનદાસ પટેલે ઉપાડી લીધી અને અમૂલ આજે સમગ્ર વિશ્વમાં ડેરી ક્ષેત્રે ખ્યાતનામ બની છે. પ્રારંભમાં GPDFના આયોજક ડોક્ટર ભરતભાઈ પટેલે સૌનો આવકાર કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી છત્રસિંહ મોરી, સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, શ્રી દિલીપભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જસવંતસિંહ સોલંકી, ધારાસભ્ય સર્વશ્રી રોહિતભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, GCMFના ચેરમેન શ્રી જેઠાભાઈ પટેલ, અમૂલના ચેરમેન શ્રી રામસાહેબ પરમાર, કૃષ્ણાનંદજી મહારાજ, GCMFના મેનેજિંગ ડાયરેક્ટર RM સોઢી, અમૂલના MD શ્રી ડોક્ટર K રત્નમ, પ્રભારી સચિવ શ્રીમતી સંગીતા સિંઘ, પશુપાલન નિયામક શ્રી AJ કાછિયા પટેલ, કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી MD મોડિયા, GPDFના પ્રમુખ શ્રી અલ્પેશ પટેલ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો અને મહિલા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે આણંદમાં 3 દિવસીય આંતરરાષ્ટ્રીય ડેરી એક્સપો અને પશુ પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં આગામી 1 જૂનના રોજ પ્રાથમિક
તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જન આરોગ્ય સુખાકારી માટે વિનામૂલ્યે ડાયાબિટીસ રોગની ચકાસણી માટે કેમ્પ યોજવાની મુખ્યમંત્રીશ્રી જાહેરાત કરી હતી. રાજ્યમાં હોઠ, નાક અને કાનની ખામી સાથે જન્મેલા બાળકોને ઓપરેશન કરવા માટે ખાનગી હોસ્પિટલો સાથે રાજ્ય સરકારે સમજૂતી કરાર કર્યા છે, જેનો મહત્તમ લાભ લેવા તેમણે મહિલાઓનો અનુરોધ કર્યો હતો. રાજ્યમાં મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, જેનું નિદાન અને સારવાર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દાંતીવાડા સીપુ પાઇપલાઇન યોજના ₹418 કરોડના ખર્ચે સંપન્ન. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે પાયાની માળખાકીય સુવિધાઓ દરેક નાગરિક જનજનને પહોંચાડવાની ગતિશીલતાની સ્પષ્ટ નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે માનવ જીવન માટે અનિવાર્ય એવા પાણીની પણ સરળ, સલામત અને સુનિશ્ચિત ઉપલબ્ધિ માટે રાજ્ય સરકારે બહુઆયામી આયોજનથી સૌના ઘર ઘર પાણી પહોંચાડવાનો પુરુષાર્થ યજ્ઞ આદર્યો છે. આ પુરુષાર્થને પરિણામે હવે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો અને સમગ્ર ઉત્તર ગુજરાત પ્રદેશ ઉત્તમ ગુજરાત બનાવવાની દિશામાં આગે કદમ ભરી રહ્યો છે, તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સર્વગ્રાહી વિકાસ માટે પાણીની એક આવશ્યક પરિબળ વર્ણવતા નર્મદા કેનાલોનો રાજ્યવ્યાપી નેટવર્કથી પાણી ખેતર સુધી અને ઘર સુધી પહોંચાડવાના કેનાલો માટે જમીન આપનાર ધરતીપુત્રોને બિરદાવ્યા હતા. તેમણે આવી જમીન સંપાદિત કરવા અનુમતિ આપનાર ખેડૂતો સહિત સમગ્ર ખેડૂત જગતને જમીન સંપાદન બિલ પ્રશ્ને ભ્રમિત કરનારા રાજકીય ઇરાદા પ્રેરિત તત્વોને આડે હાથ લેતા સ્પષ્ટપણે કહ્યું કે સરકાર ક્યારેય ઉદ્યોગો અને ખેડૂતોની જમીન સંપાદન કરવાના પક્ષમાં નથી કે ભવિષ્યમાં ક્યારેય કરશે નહીં. મુખ્યમંત્રીશ્રીએ કિસાનોને વિશ્વાસ આપ્યો હતો કે વિકાસના જનસેવા કામો માટે જમીન સંપાદન કરવામાં પણ પ્રથમ અગ્રતા તો સરકારી પડતર જમીનોનો જ અપાશે. તેમણે એમ પણ કહ્યું કે જમીન સંપાદન પ્રશ્ને ધરતીપુત્રોમાં પ્રવર્તતી ગેરસમજ અને ખોટા અર્થઘટનો દૂર કરવા કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે સ્વયં સ્પષ્ટ દિશા નિર્દેશો આપેલા છે. એટલે રાજ્ય કે કેન્દ્ર સરકાર જબરદસ્તીથી જમીન સંપાદિત કરશે તેવા અપ્રચાર અને અપગોળા ફેલાવનારા દેશ રાજ્યના વિકાસ યજ્ઞમાં રોડા નાખનારા વિરોધીઓ જ છે. મુખ્યમંત્રીશ્રીએ આજે બનાસકાંઠા રણકાંધી વિસ્તારોના 3 તાલુકાના 123 ગામોને પીવાના શુદ્ધ પાણી પૂરું પાડતી ₹110 કરોડની દાંતીવાડા ડેમ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાનું પ્રજાર્પણ કર્યું હતું. તેમણે સરહદના સંત્રીઓ એવા BSF જવાનોની 31 બોર્ડર આઉટપોસ્ટને ₹6 કરોડના ખર્ચે પાણી પહોંચાડતી બોર્ડર આઉટ પાણી પુરવઠા યોજનાને સમર્પિત કરી હતી. શ્રીમતી આનંદીબેન પટેલ જળ સંપત્તિ વિભાગ દ્વારા ₹418 કરોડના દાંતીવાડા સીપુ પાઇપલાઇન યોજનાનું પણ લોકાર્પણ સંપન્ન રહ્યું હતું. આ યોજનાને પરિણામે 6 તાલુકાના 46 ગામોની 9000 હેક્ટર જમીનને સિંચાઈ સવલત ₹3 લાખની માનવ વસ્તીને સવલત મળી થઈ છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની જનસેવા અને પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે અંતરિયાળ રણ વિસ્તાર કે આમ આદમી હોય કે ધરતીપુત્ર ખેડૂત હોય તે સૌને પૂરતું અને શુદ્ધ પાણી મળે તેવી જળ સલામતી ગુજરાતમાં સુનિશ્ચિત કરી છે. તેમણે રાજ્યવ્યાપી વોટર ગ્રીડ અને પાઇપલાઇનના 2600 ઉપરાંત કિલોમીટરનું બલ્ક પાઇપલાઇન નેટવર્કથી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને પંચમહાલના 9633 ગામો અને 131 શહેરોને નર્મદા મૈયાના જળ પહોંચાડવાનો કર્મયોગીનો પુરુષાર્થ અને શ્રમયજ્ઞ રંગ લાવ્યો છે. તેમણે આ કર્મયોગીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે શ્રીમતી આનંદીબેને ઉમેર્યું કે પાણી પુરવઠા અને સિંચાઈની યોજનાઓ કાર્યાન્વિત થતાં જળ સમસ્યાનો હાથ વગો તારણો પોય આ વિસ્તારને મળ્યો છે, જે વિકાસના નવા દ્વાર ખોલશે. શ્રીમતી આનંદીબેને ઘર આંગણે જળ સવલત મળતી થતાં હવે સ્વચ્છતા માટે ઘર ઘર શૌચાલયના સંકલ્પને પણ 100% પાર પાડવા નારી શક્તિને આહવાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શેરીભાઈ ચૌધરીએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લાની વિકાસ કૂચમાં આજે એક વધુ પીછું ઉમેરાયું છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.